સાઉન્ડ લો છે. નો સાઉન્ડ. અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સૌને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. જે અનફિટ પૂતગલ પઝલ ને કચરો એ કદી સડીને બળવાનું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણ સ્વરૂપનો હે. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. જય સચ્ચિદાનંદ. મુદ્દો આખા પદનો સાર આપણે લઈએ તો જે છેલ્લી લાઈન છે તે 24 તીર્થંકર ભગવાનનું હૃદય વ્યવસ્થિત શક્તિ અને એની જે આપણને બહુ ઉદારતાથી આજ્ઞા મળી છે એને આપણે સારી રીતે સમજી લઈએ કે આખો ક્રિયાવાળો ભાગ કે ક્રિયાવાળું જગત એમાં કોઈ પણ રીતે કરતા નથી નથી નથી. આ વાત એટલી પાકી ફિટ કરી લેવાની છે તો આખા દિવસની ક્રિયાવાળા જગતમાં જે આપણે જીવીએ છીએ રહીએ છીએ તેમાં બધા પુરાવા તપાસ કરવાના કે કેવી રીતે નિમિત્તો ભેગા થઈને કાર્ય થાય છે. અને ભોગવટા કોણે આપ્યો એ જોવાની જરૂર નથી, કોને થયો એ જોવાની જરૂરત છે. ભોગવટો કોને આવ્યો એ જ છે પ્રમાણ ન્યાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે પરમાણુ ના મિલન થાય.
એટલે આ બધા એવિડન્સ જોતા આપણને જવાબ મળી જાય કે કઈ રીતે વ્યવસ્થિત છે, કઈ રીતે નામધારીને ભોગવવાનું આવ્યું અને એ મારો ભોગવટો નથી. હું એવો દાદાએ ઓળખાવેલો પરમ વિશુદ્ધાત્મા છું, એવો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, એવો એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું, એવો પરમ વિશુદ્ધ જ્ઞાન માત્ર છું, એવો પ્રગટ વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા જ છું. એટલે ક્રિયાથી આપણને મુક્ત કરેલા છે, પણ ક્રિયા સાથે ને સાથે જ રહેવાનું છે, સાથે ને સાથે જીવવાનું છે. તેમાં એકબીજાની ક્રિયાની અથડામણ બધી થયા કરશે. તેમાં એ નથી અને આપણે પણ નથી. એટલે આ યંત્રવત જગત જે આંખે દેખાતું 5 ઇન્દ્રિયોથી દેખાતું જગત એ બધું યંત્રવત છે, યંત્રવાળું છે, મિકેનિકલ, જેના કારણો સર્જાઈ ગયા છે. અને એ કારણો આપણી પાસે કાર્ય કરાવે છે. એ કારણો સામા પાસે કાર્ય કરાવે છે ને બધાના સંજોગોને આધારે પુરાવા મળીને ધડાકો થઈ જાય. એમાં ધડાકામાં આપણે આપણું જોઈ લેવાનું કે મારે ક્યાં કેવું કેટલું ભોગવવાનું આવ્યું, તે ભોગવનારો હું નહીં. અને ત્યાં શું ભૂલ હતી એ સમજી લીધું એટલે હવે કોઈના માટે કોઈ ફરિયાદ નહીં રહી. આ જીવનનો રસ્તો પાર કર્યાના અંતે મુક્તિ છે. પણ એમાં જોવાનું છે શું કે આ ખાડા ટેકરા વાળો રસ્તો, ડુંગર વાળો રસ્તો આખરે એકદમ પ્લેન અને સપાટ ક્લિયર રસ્તો થઈ જવાનો છે. એટલે આખો વ્યવહાર ચોખ્ખો થતા વ્યવહાર જબરજસ્ત ઉચકાય છે. જબરજસ્ત ઉચકાય એટલે મોક્ષે જનારા કંગાલ નથી હોતા, દીન નથી હોતા, બીમાર નથી હોતા, રોગિષ્ટ નથી હોતા. આ જેટલું બધું જે બધું થાય છે ને તે બધા પૂર્વે અજ્ઞાનમાં થયેલી ભૂલ, કરેલી ભૂલ નહીં, થયેલી ભૂલનું પરિણામ છે. કારણ કે કરનારો કરીને જતો રહ્યો છે અને આપણા માથે આ પૂતગલ આવી ગયું છે ને આપણે કઈ હું આવો ને હું આવી ને પેલા તેવા ને પેલી તેવી, એટલે કઈ લપ જ ના રહી. શુદ્ધાત્મા જુઓ અને પ્રકૃતિનો સંભાવ નિકાલ કરો, તમારી અને સામાની. પછી જે પ્રેમ સંપાદન થશે ને એ આપણી મૂડી છે, એ આપણી અમાનત છે, એ આપણી મોક્ષ લક્ષ્મી છે. કે કોઈની જોડે કોઈ વેરભાવ નહીં, કોઈ ભેદભાવ નહીં. અને બહાર આ રીતે રહ્યા કારણ કે જગતના લોકો જોડે અભેદ નથી, ત્યાં જગતના લોકો અભેદ જ છે. આપણે આ નજીકના લોકોના થોડા લોકો છે ને એમની જોડે જ ભાંગફોડ કરેલી છે, એની જોડે ભેદભાવ કરેલા છે. એટલે એમની વાત ગમતી નથી, ફાવતી નથી, ચાલતી નથી, સ્વીકાર નથી થતી. ફરિયાદ કર્યા કરીએ છે, કંઈક કંઈક તોફાન કર્યા કરે. પછી આ બધું ઘૂસાઈ જશે, વ્હાઈટ કોસ્ટ લાગી જશે એને. અને દાદાનો દાખલો આપણે ખાલી વિચારીએ તો ઘણી બધી શક્તિ ને સમજણ આપણી અંદર એમને એમ જ ખુલ્લી થાય. કરેક્ટ? જય સચ્ચિદાનંદ.